ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। परंपरागत शुभारंभ માટે આપણે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીશું। દીપ પ્રાગટ્ય માટે હું જગદીશભાઈ વોરા અને સાથી મિત્રોને અહીં આમંત્રિત કરું। ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે। દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિર્જનાર્દનઃ दीपो मे हरतु पापं दीप ज्योतिर्नमोस्तुते। હવે હું જગદીશભાઈને પ્રાસંગિક ઉદ્બોધન માટે આવકારું છું। જગદીશભાઈ। हरि ओम। जय प्रभु। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। परम पूज्य स्वामी जी, माताजी, उपस्थित संतो तथा અહીં ઉપસ્થિત મુમુક્ષુ ભાઈઓ અને બહેનો, પવિત્ર નર્મદા નદીના કિનારે પ્રકૃતિની ગોદમાં પરમ પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં અહીં મનન આશ્રમ અને સર્વમંગલમ આશ્રમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ગીતા જ્ઞાન સત્રમાં આપ સર્વને આવકારતા અમે સૌ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ। અહીં ઘણા લોકો, લગભગ 60-70% વધુ લોકો નવા છે। તેથી પરમ પૂજ્ય સ્વામીજીનો અત્યંત સંક્ષિપ્તમાં મારી સમજ મુજબનો પરિચય આપીશ। પરમ પૂજ્ય સ્વામીજી ભારતીય વેદાંત સંસ્કૃતિ તથા અન્ય દર્શન શાસ્ત્રના અતિ ગહન ચિંતક અને નિષ્ઠ અભ્યાસી છે। આપશ્રીએ પરમ પૂજ્ય આદિ શંકરાચાર્યજીની પરંપરામાં આપના પૂજ્ય ગુરુદેવ શ્રી દયાનંદ સરસ્વતીજીના આશીર્વાદથી આપ દીક્ષિત થયા છો। આ ઉજ્જવલ પરંપરામાં વર્તમાનમાં સ્વામીજી એક જ્યોતિર્ધર છે। આ ઉજ્જવલ પરંપરાના જ્યોતિર્ધર છે એટલું જ નહીં, પરંતુ એક એવું વ્યક્તિત્વ છે કે જે તમામ પ્રકારના સંપ્રદાયોના વાડામાંથી અને અંધશ્રદ્ધાની જે પણ વર્તમાન પરિસ્થિતિ છે તેનાથી અને તેની તમામ સંકુચિતતાથી પર રહી આધુનિક વૈજ્ઞાનિક અને તાર્કિક વિચારધારા સ્વામીજી ધરાવે છે। આપશ્રી ભગવદ્ ગીતા, ઉપનિષદ તથા વેદાંત સંસ્કૃતિના ઊંડા અભ્યાસી તો છો જ, પરંતુ શિશુ વયથી આપ શ્રી ઉપર પરમ પૂજ્ય રંગઅવધૂતજીની પણ પરમ કરુણાની અમૃત વર્ષા સતત થઈ રહી હતી। પરમ પૂજ્ય ગુરુજી મુનિ શ્રી ભાનુ વિજયજી મહારાજ પ્રત્યે આપ શ્રી અત્યંત આદર ધરાવો છો। પરમ પૂજ્ય ગુરુજી પણ ભગવદ્ ગીતા ગ્રંથના ખૂબ જ અભ્યાસી તો હતા, પરંતુ એમને અતિ પ્રિય ગ્રંથ હતો
એમણે લગભગ 10 પ્રવચનમાળા ભગવદ્ ગીતાના અલગ અલગ વિષય, કર્મયોગ, ભક્તિયોગ, સ્થિત પ્રજ્ઞયોગ વગેરે વિષયો પર પ્રવચનમાળાનું પણ આયોજન થયેલ અને આ વિષયો ગ્રંથ રૂપે પણ પ્રકાશિત થયેલ છે. આજે આપણને સૌને પરમ પૂજ્ય સ્વામીજીના શ્રીમુખેથી ભગવદ્ ગીતા ઉપર શ્રવણ કરવાનો અપૂર્વ લાભ મળશે. આપણા માટે પૂજ્યશ્રીએ 3 પ્રવચનો રોજના ફાળવેલ છે તથા પ્રશ્નોત્તરીનો સમય પણ આપેલ છે. તે માટે આપણા બધા વતી હું સ્વામીજીનો ઋણ સ્વીકાર કરું છું. એક અંતિમ વાત કહી અને હું મારી વાત પૂરી કરીશ. સ્વામીજી આજે એક નાની અનુભૂતિ અને પ્રેરણા જેવું થયું. આપશ્રીએ જે કહ્યું તે મુજબ સર્વે સૂર્યોદય જોવા માટે ત્યાં એકત્ર થયા હતા અને જ્યારે આપણે સૂર્ય કહીએ, સૂર્ય મને ભાનુ સ્વરૂપે ઉદિત થતો દેખાયો અને એટલું બધું કહી રહ્યા હોય એવું લાગતું હતું કે તમે સવારે અહીં આવેલા છો તો પરમ પૂજ્ય સ્વામીજીના શ્રીમુખેથી જે ભગવદ્ ગીતાની જ્ઞાન ગંગા વહે તેનો પૂરેપૂરો લાભ લેજો અને એ જે પણ કાંઈ કહે એનું શ્રવણ નહીં કરતા પરંતુ તેનું મનન પણ કરજો. સ્વામીજી આપે સૂર્યોદય માટે બધાને પ્રોત્સાહિત કર્યા માટે અમે આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ. જય પ્રભુ. શુભારંભ કરીએ તે પૂર્વે શ્રી જગદીશભાઈએ પ્રાતઃકાળે સુંદર ઉદ્બોધન માત્ર નથી કર્યું, આપણને પવિત્ર કર્યા છે. ભાનુ વિજયજી મહારાજ, ભાનુ એટલે સૂર્ય, અને સૂર્યનો ઉદય થાય ને એમ ભાનુ વિજયજી મહારાજનો આપ સૌના હૃદયમાં ઉદય થાય એવી પ્રાર્થના માટે આપ સૌને ત્યાં બેસાડ્યા હતા. સૌથી પ્રથમ હું મારા વિષય પર આવતી પૂર્વે હું જગદીશભાઈને અભિનંદન એટલા માટે આપવા માગું છું કે જે વિષયની પસંદગી કરીને સ્થિત પ્રજ્ઞ દર્શન મારો પ્રિય વિષય, અને જો શ્રોતાઓનો સાથ હોય તો 3 મહિના આ વિષય પર બોલી શકું એવું પરમાત્માએ મને સામર્થ્ય. પરંતુ મારે ખૂબ જ સંક્ષિપ્તમાં આવા ગહન વિષયમાંથી એક નાની સાગરમાં અમૃત ભરાય એવી રીતે આપ સૌને જ્ઞાનામૃતનું પાન કરાવવાનું છે. આ મારી પરીક્ષા છે, કારણ કે આવો ગહન વિષય અને એના પર અલ્પ ટૂંક સમયમાં એક જ દિવસમાં પણ હું મારું બધું સામર્થ્ય છે ને એને અભિવ્યક્ત કરીને 3-4 પ્રવચન રોજના કરીને આ વિષય પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ. ત્યારબાદ શાંતિપાઠ થશે અને ત્યારબાદ મારા વિષય પર આપણે આવીશું. સહના ભવતુ. સૌને હરિઓમ. જય જિનેન્દ્ર. આપણો વિષય છે સ્થિત પ્રજ્ઞ દર્શન. સ્થિત પ્રજ્ઞ, પ્રજ્ઞા એટલે બુદ્ધિ. આના બુદ્ધિ છે જેની સ્થિર હોય, અર્થાત બુદ્ધિ ચલિત ના હોય, અર્થાત
બુદ્ધિ ચંચળ હોય. મેં કહ્યું તેમ સ્થિત પ્રજ્ઞ, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, અને એ બુદ્ધિ સ્થિર હોય એ પુરુષ કેવો હોય? જેને સ્થિત પ્રજ્ઞ પુરુષ કહેવામાં આવે. વિષયનું પ્રથમ વિશ્લેષણ થશે. બુદ્ધિ સ્થિર એટલે જેની બુદ્ધિ ચલિત ના હોય. ચલિત ના હોય એટલે ચંચળ ના હોય. ચંચળ ના હોય એટલે આપણું જીવન ધ્યેય છે એ ધ્યેય પ્રત્યે આપણી બુદ્ધિ મક્કમ હોય કે મારે આ જોઈએ છે, આનાથી જુદું કંઈ નહીં, આનાથી ઉપર કંઈ નહીં, આનાથી નિમ્ન કંઈ નહીં, માત્ર ને માત્ર આત્મ સાક્ષાત્કાર કરવો છે. એવું નક્કી કોણ કરી શકે? જેની બુદ્ધિ સ્થિર હોય તે. અર્થાત સ્થિત પુરુષ, પુરુષ એટલે મેલ ફિમેલની વાત નથી, કોઈ પણ શ્રોતા સ્થિત પ્રજ્ઞ પુરુષનું લક્ષણ શું, એનું વર્ણન કઈ રીતે થાય? અને સ્થિત પુરુષ છે ને એ જીવન વ્યવહાર કેમ ચલાવે છે, અન્ય જોડે સંવાદ કેમ કરે છે, વડીલ સાથે પ્રશ્નોત્તરી કેવી રીતે કરે છે, સુજ્ઞ પુરુષ સાથે શંકાનું સમાધાન કઈ રીતે કરે છે, અને જ્ઞાની હોય ને એની સમક્ષ જઈ એના ચરણોમાં ઉપસ્થિત થઈ પોતાનો સંદેહ હોય એ કેવી રીતે રજૂ કરે છે. આવા સ્થિત પુરુષની વાત આજે આપણે કરવાની છે. ભગવદ્ ગીતા જેવા, ગીતા શબ્દ તો બધા સાંભળેલો હોય, પણ ગીતા કેમ? જે ગેય છે, જે ગવાય છે, એ સામાન્ય વાર્તા જેવું નથી, પણ સુંદર રીતે સારા છંદોબદ્ધ રીતે જેની રચના થઈ છે એ ગવાય છે, એટલે એનું નામ ગીત છે. હવે આ એનું નામ ભગવદ્ ગીતા, અને એ ગ્રંથમાં જ્યારે આપણે સ્થિત પ્રજ્ઞની વાત સાંભળવાની હોય તો સામાન્ય પ્રશ્ન થાય. હું તમને પૂછું કે તમારા પિતાશ્રીનું નામ શું, એટલે તમારું મૂળ શું? નદીઓનું મૂળ ક્યાં? પર્વતોમાં. તો આ ભગવદ્ ગીતા છે ને એનું મૂળ ક્યાં? એટલે એની ગંગોત્રી ક્યાં? એટલે એનું ઉત્પત્તિ સ્થાન કયું? એવો પ્રશ્ન આપણને ઊભો થાય તો સમજી લઈએ ભારત વર્ષ પાસે બે મહાકાવ્ય છે. એકનું નામ રામાયણ અને બીજાનું નામ મહાભારત. તો મહાભારત નામનું મોટું મહાકાવ્ય એટલા માટે કહેવાય મહા, કે મહા એટલે મહાન. પણ મહાન કેમ? એમાં 1,00,000 શ્લોક છે. એમાં કથા અને વાર્તાઓની વણઝાર ચાલી જાય છે. વર્ણનોના અરણ્યો છે, કારણ કે 1,00,000 શ્લોક છે. અને એટલા માટે એની શૈલીને વ્યાસ શૈલી કહેવામાં આવે છે. અને આ મહાભારતમાં 1,00,000 શ્લોકમાં આ ભગવદ્ ગીતાનું સ્થાન ક્યાં? અને આ મહાભારતની રચના કરનાર કોણ? તો એવું કહેવાયું, વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ મધ્યે મહાભારતમ. મહાન ઋષિ થઈ ગયા વ્યાસ, વેદ વ્યાસ, અને એની મહાભારત રચના. અને બહુ પુરાણા કાળની વાત છે. પુરાણ મુનિનામ એવા મહર્ષિ વેદ વ્યાસ ને એમ થયું હું કંઈ બોલું ને કોઈ શ્રુત લેખન લે, કોઈ ડિક્ટેશન લે. તો હવે સંન્યાસીઓ તો ખ્યાલ હોય કોણ ડિક્ટેશન લેતા હતા? ગણેશજી.
એમને એવું ડિક્ટેશન લેનાર, શ્રુતલેખન લખનાર જોઈએ કે જે બીજો હે હે ફરીથી બોલો શું કહ્યું એવું કશું જ ના કહે. વ્યાસ ભગવાન બોલે એ પહેલાં તો વાક્ય પૂરું થઈ ગયું, ફૂલ સ્ટોપ થઈ ગયું હોય, કોમા આવી ગયો. અને એ ગણેશજી હતા. ગણેશજી હિમાલયની કંદરાઓમાં એક સ્થાને ઉપસ્થિત છે અને વ્યાસ ભગવાન બોલે જાય છે, ગણેશજી લખાવે છે. બોલતા 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 ભગવાન વેદ વ્યાસ સમાધિસ્થ થઈ ગયા અને આંખો બંધ કરી અને સમાધિમાં જેટલું બોલાયું, જેટલું લખાયું એનું નામ છે ભગવદ્ ગીતા. અને એટલા માટે એને સમાધિસ્થની ભાષા પણ કહેવામાં આવે છે. વેદ વ્યાસની શૈલી એટલે જેને વ્યાસ શૈલી કહેવાય, પણ ભાષા સમાધિની, સમાધિમાં રહ્યા જે બોલ્યા એટલો જ ભાગ 1,00,000 શ્લોકમાંથી માત્ર 700 શ્લોકનું જે કાવ્ય છે એને ગેય ગીતા કહેવામાં આવે છે. હવે એ કથા એટલે મેં શું કહ્યું, મહાભારતની વચ્ચે મધ્યમાં મધ્ય મહાભારતમ જે 700 શ્લોક વેદવ્યાસજી બોલ્યા અને ગણેશજી લખ્યા એનું નામ ભગવદ્ ગીતા. પણ આ જે મહાભારતની વાત મેં કરી એમાં વૈશંપાયન ઋષિ રાજા જન્મે છે અને આ બધી વાત કરતા હતા. કઈ? મહાભારતની. મહાભારતની આખી કથા વૈશંપાયન ઋષિએ રાજા જન્મે જઈને કરી એટલે એનો મહાભારત એવું કહેવામાં આવ્યું. આ મહાભારતની મધ્યે જે મેં ભગવદ્ ગીતાની વાત કરીને એમાં સંજય નામનો એક સારથી ગઈકાલે કંઈ કામે ગયો હતો અને મારી સાથે સુરતની પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી. બેસતાની સાથે મેં કહ્યું મારા ધનભાગ્ય છે કે અર્જુનનો રથ હતો ને કૃષ્ણ ભગવાન સારથી હતા અને તમારી મર્સિડીઝ હું બેઠો છું અને તમે મારા સારથી છો. એક સારથી માલિકને ઉપદેશ આપે, આશ્ચર્ય. સંજય નામના રથના સારથીએ રાજા ધૃતરાષ્ટ્ર જે અંધ છે, આંખે અંધ છે એવું નાય, મોહાંધ છે, અને એવા રાજા ધૃતરાષ્ટ્રને જે કથા કહી એનું નામ છે ભગવદ્ ગીતા. આ ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે અને એ 18 અધ્યાયમાં વચમાં પ્રારંભમાં જ સંવાદ છે. સંવાદ એટલે શું? એક વાદ હોય, એક વિતંડાવાદ હોય, એક વિવાદ હોય, એક જલ્પ હોય, પરંતુ એક શ્રદ્ધાથી શ્રવણ કરતો હોય અને બીજો નિષ્ઠાથી બોલતો હોય. અને આવો જ્યારે વાર્તાલાપ ચાલે જેમાં શંકાનું નામો નિશાન ના હોય, સંદેહની ગંધ ના હોય, અને એક વ્યક્તિ બોલતો હોય અને બીજો શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતો હોય એનું નામ સંવાદ. અને એ સંવાદમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચે આ સંવાદ ચાલે છે. એ સંવાદની મધ્યમાં આપણો વિષય છે જેનું નામ છે સ્થિત પ્રજ્ઞ દર્શન. અર્જુન પ્રશ્નો પૂછે છે અને કૃષ્ણ ભગવાન છે એના ઉત્તરો આપે છે. અને એ ઉત્તરમાં સ્થિત પ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ સ્થિર છે એ કેવું છે, કેમ ચાલે છે, કેવી રીતે બેસે છે, એવા અર્જુનના પ્રશ્નોના ઉત્તરનો સમાવેશ થાય છે. આટલી પૂર્વ ભૂમિકા પર્યાપ્ત નથી અને માટે
એના પર થોડા આગળ જઈએ. ભારત વર્ષની આધ્યાત્મિક પરંપરામાં 4 વસ્તુ જોવા મળે છે. એકનું નામ છે સંવાદ. મેં પૂર્વે કહ્યું છે, વિતંડાવાદ નહીં, વિવાદ નહીં, તર્કોનું તોફાન નહીં, શંકાની આંધી નહીં. શ્રદ્ધાથી એક માણસ શ્રવણ કરે છે અને નિષ્ઠાપૂર્વક એક જણ બોલે છે, એનું નામ કહેવાય સંવાદ. ઉપનિષદોની, શાસ્ત્રોની પરંપરા સંવાદના રૂપમાં છે. અને સંવાદ માટે મોકલવામાં આવે કોને? જેને આત્મજ્ઞાન જોઈતું હોય તેને. એટલે એવું કહ્યું, તારે આત્મજ્ઞાન જોઈએ છે, તારે સાક્ષાત્કાર કરવો છે, તારે તને ઓળખવો છે, તારા સિવાયનું જે કંઈ જ્ઞેય છે, જે કંઈ દ્રષ્ટ છે, એનું તારે વિસ્મરણ કરવું છે. અને જો પેલો કે હા, તો એક જ વસ્તુ તારે કરવાની. મારે શું કરવાનું? તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા વિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એવું કોણે કહ્યું? મુંડક ઉપનિષદે કહ્યું. 4 વેદ, એમાં અંત તત્વજ્ઞાનનો ભાગ ઉપનિષદ, અને મુંડક ઉપનિષદે આવું કહ્યું. અને એનું જ જાણે પ્રતિબિંબ પડતું હોય એમ ભગવદ્ ગીતામાં પણ એવી વાત આવે છે, તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આત્મજ્ઞાન જોઈએ? હા, તો એક કામ કર, પ્રણિપાત કર, નમન કર, નમસ્કાર કર. એટલે શું? અહંકારને ઝુકાવી દે, શરીરને નહીં. શરીર ઝુકાવી અને વંદન કરવા, માફ કરજો, ઇન બ્રેકેટ, ખોટું વંદન કરવા આપણે ટેવાયેલા છે. શરીર ઝુકાવવાની વાત નથી, અહંકારને ઝુકાવવાની વાત છે. અહંકારને ઝુકાવી અને સાંભળ, નહીં તો શું થાય? અહંકાર તો કે 101મી કથા છે આ, 100 તો સાંભળી ચૂક્યો છું. અને આવા સાધુઓ મહારાજ સાહેબો તો કેટલાય જોયા. હવે અમને હું ચાલો ને બેહીએ ના ભરીએ. અહંકાર ના ઝૂકે. એટલે શું કહ્યું? પ્રણિપાતેન. તારે જો જ્ઞાન જોયું તો પ્રથમ લક્ષણ પ્રણિપાત કરવાનો. પછી શું કરવાનું? મૂગા બેસી નહીં રહેવાનું. પરિપ્રશ્નેન, જે શંકા હોય નિખાલસતાથી પૂછવાનું કે મારો આ પ્રશ્ન છે, મને ઉત્તર આપો. તમે જ્યારે એમ કહો મારો આ પ્રશ્ન છે, એનો અર્થ એમ થયો મને આ ખબર નથી, એટલું અજ્ઞાની છું, એટલું મૂર્ખ છું, એવી કબૂલાત કરવાની. કબૂલાત કરી અને સાંભળીએ એનું નામ શ્રવણ. માફ કરજો આપ સૌ મને, આપણે બધા વકીલાત કરવા ટેવાયેલા છીએ. એટલે કોઈ દિવસ ગુરુના ચરણમાં જઈ અને કબૂલાત કરતા નથી. એક ડોંગર છે આપણે જેની સામે બેઠા છીએ ને, એનામાં નામની શ્રદ્ધા હોય છે. આપણને સાચી શ્રદ્ધા એટલે સમર્પણ થઈ જવું જોઈએ. શંકાના મૂળિયા ઉગવાના જોઈએ. એટલે સમજો, આત્મજ્ઞાન જોઈએ? હા. સાક્ષાત્કાર કરો? હા. અજ્ઞાન દૂર કરવું છે? હા. મારા સિવાયનું આ જે કંઈ છે એનું વિસ્મરણ કરવું છે? હા. તો એક કામ કર, જા જ્ઞાની પાસે, પહેલા નમન કર, અહંકાર ઝુકાવી દે. પછી સાંભળ્યા બાદ ન સમજ પડી હોય તો પ્રશ્ન કરજે, પરિપ્રશ્ન. પણ પહેલા જઈ અને નમસ્કાર કરીને પ્રશ્ન પૂછવા માંડું, અલા એ તો મૂર્ખામી કહેવાય. પ્રશ્ન પૂછવાનો અધિકાર મેળવવો જોઈએ. કોઈ પણ નોકરી કરવી હોય તો તમને પહેલાં પૂછવામાં આવે. મારે ટાઈપિસ્ટની નોકરી કરવી છે તો પહેલાં પૂછે તમારી સ્પીડ કેટલી? યુ મસ્ટ બી ક્વોલિફાઈડ. પણ એવું પ્રશ્ન પૂછવાનું ક્વોલિફિકેશન મેળવવા માટે, પ્રશ્ન પૂછવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? સેવયા. ગુરુની સેવા કરવાની. અને ગુરુ પ્રસન્ન થાય અને જ્યારે તમને રજા કે પરમિશન આપે, બેટા પૂછ, તારે જે સંકોચ વગર તારે જે પૂછવું હોય પૂછ, ત્યારે પ્રશ્ન પૂછવાનો.
એટલે પછી ઘેર ગયા, હેલો ગુરુ છે, એ જ તારી જાય. ટેલિફોનથી પ્રશ્ન ના પૂછાય, કારણ કે ગુરુએ તને ટેલિફોનથી ઉપદેશ નતો આલ્યો, તારી સામે બેસાડ્યો હતો, તને જીવતો. ગુરુ તારી આંખમાં આંખ મિલાઈને વાત કરતા હતા. હે, આ ગુરુ છે ને તારા હૃદયમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતા કરતા વાત કરતા હતા. એટલે પ્રશ્ન પૂછવાનો અધિકાર મેળવવા માટે સૌથી પહેલા ગુરુની સેવા કરવાની. ગુરુ પ્રસન્ન થાય અને જો તમને કહે હા બેટા હવે તારે શું પૂછવું પૂછ, તો પૂછવાનું. મારે એટલું જ સમજાવવું છે કે આ પરંપરા સંવાદના રૂપમાં છે, અને સંવાદ એટલે શ્રદ્ધાયુક્ત થઈને બેઠેલો હોય કોઈ સાંભળવા માટે, નિષ્ઠાપૂર્વક બ્રહ્મનિષ્ઠ હોય, શ્રોત્રિય હોય, શાસ્ત્રમાં નિષ્ણાત હોય અને પરબ્રહ્મ સાથે ઐક્ય સાધ્યું હોય, એવો નિષ્ઠાવાન કોઈ ગુરુ મળી જાય તો બેડો પાર થઈ જાય. અને એમાં પણ જો કોઈ નદીનો કિનારો હોય, વાત પતી ગઈ. તમારું સદભાગ્ય છે. હું તમને ઓળખતો નથી. કોઈ જન્મમાં તમે પાણીની પર બાંધી હશે, ભૂલમાં વટે માર્ગું થઈને તમારી પરબનું પાણી મેં પીધું હશે. એટલે આજે 1 કલાક સુધી બોલી અને હું દીવાદાર છું, તમારું પાણી પીધું છે, એટલે 1 કલાક સુધી નોન સ્ટોપ રોકાયા વગર હું તમને વાત કર્યા કરીશ. કેમ? મારે ઋણ મુક્ત થયું છે. હું તમારા પર ઉપકાર નથી કરતો, કોઈ દિવસ એવી ભ્રાંતિમાં ના રહેતા, પણ મેં તમારી પાસે કોક જન્મ લીધું હશે, નહીતર શું કરે મને બેસાડવામાં આવે. એટલે ટૂંકમાં સદગુરુ નિષ્ઠાથી વાત કરે, પેલું શ્રદ્ધાથી સાંભળે. નિષ્ઠા અને શ્રદ્ધા વચ્ચે મારા જીવનમાં હું સમજ્યો છું જોજનનું અંતર છે. હું શ્રદ્ધાવાન છું એ બહુ દોડ કરનાર હતો, મને જીવનમાં ગણાય નહીં એટલા મળ્યા છે. પણ મારા વચનમાં શ્રદ્ધા હોય, માફ કરજો મને, કોઈ ભટકાયું નથી. ટૂંકમાં આ જ્ઞાન સંવાદના રૂપમાં, ના હોય તો કથાના રૂપમાં. એક માણસ બોલતો હોય, લાખોની મેદની ભરાયેલી હોય છે આ દેશમાં, અને કથા ચાલતી હોય છે, કાં તો સંવાદના રૂપમાં કાં તો કથાના રૂપમાં. એ બે ના હોય તો પ્રશ્નોત્તરીના રૂપમાં. એક પ્રશ્ન પૂછે અને બીજો ઉત્તર આપે. પણ સ્વામીજી સંવાદ પણ ના હોય, કથા પણ ના હોય, પ્રશ્નોત્તરી પણ ના હોય, તોય આવું આયોજન હોય. એકને સંદેશ લાગ્યો છે કે ગીતા તો હજારો વર્ષો પહેલા થઈ ગઈ, એ વખતે જે વાત કરી હોય એ આ જમાનામાં વ્યારો લઈ ચૂકે છે. વી હેવ મેની ડિગ્રીઝ ઓફ યુનિવર્સિટીઝ. તો એ જમાનાની વાત આજે સાચી કેવી હોય છે? સંદેહ જાગ્યો. અને આ ગુરુજી જે બોલે છે ને એને જ્ઞાન થઈ બસ સંદેહ જાગ્યો. એટલે કાં તો આ પરંપરા સંદેહ અને નિવૃત્તિના રૂપમાં હોય. એવું સ્વામી તમે કેવી રીતે કહી શકો આ બધું? કારણ કે મારા શાસ્ત્રોએ મને કહ્યું, વેદ અને વેદનો અંત ભાગ જેમાંથી જ્ઞાન આપવામાં આવે એને ઉપનિષદ કહેવામાં આવે. ઉપનિષદનું બીજું નામ શ્રુતિ. શ્રુતિ એટલે શ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન. આ તમારી પાસે એ બધાને આવી ચોપડી મળી છે કે નહીં? હાથ ઊંચો કરો ચોપડી લઈને. એટલા માટે મેં ઊંચો કરાયો કે મફત આપવામાં આવે એ તમારી રૂમમાં મૂકીને અવાય નહીં. અને જો રૂમમાં મૂકીને આવ્યા છો તો મેં નક્કી કરી કાઢ્યું કે આ આયોજનમાં તમને શ્રદ્ધા નથી. વાંધો નહીં. મને કેવી રીતે ખબર પડી આ બધી વાતોની? મને એવી રીતે ખબર પડી કે એ 4 વેદ અને અંતભાગ એટલે જ્ઞાનકાંડ કહેવાય. અને એમાં સૌથી પહેલાં હું હવે પ્રશ્નોત્તરી, સંવાદ, સંદેહ એ બધી વાત કરવા માગું છું. એટલે કઠોપનિષદમાં નચિકેતા એ શિષ્ય છે અને યમરાજા ગુરુ છે. એ બે વચ્ચે સંદેહ નિવૃત્તિની વાત છે. શિષ્ય પૂછે છે કે મને એવો સંદેહ છે. શું છે ભાઈ તને? કે મર્યા પછી કેટલાક કે છે આત્મા રહે છે
અને કેટલાક કે છે મર્યા પછી શરીર મરી જાય પછી આત્મા રહેતો નથી. ગુરુજી સાચું શું? એટલે એ જે સંદેહ નિવૃત્તિની વાત ચાલી એનું નામ કઠોળ ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદની અંદર ઋષિ ઉદ્દાલક અને શ્વેત કેતુ વચ્ચે પણ આવો સંવાદ છે. એક નમ્રતાથી શ્રવણ કરે અને એક નિષ્ઠાવાન ગુરુ છે એ ઉત્તર આપે. મૈત્રી અને ગાર્ગીને પણ ઉપદેશ આપવામાં આવે છે ઋષિ યજ્ઞવાલ્ક્ય દ્વારા બૃહદારણ્યક ઉપનિષદમાં. જ્યારે જાબાલો ઉપનિષદ છે એમાં યાજ્ઞવાલ્ક્ય અને રાજા જનક કહેવાય જેવો જનક જેવો જનક મહારાજા એ ગુરુના ચરણોમાં બેસી અને બધી કથા સાંભળતો હોય છે. પ્રશ્નો ઉપનિષદ છે એમાં તો પ્રશ્ન 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 ઉત્તર ઉત્તર ને પ્રશ્ન એક વાવાઝોડાની જેમ આ બધું ચાલતું હોય છે. અને ત્યારબાદ આપણે વાત કરીએ મુંડકો ઉપનિષદમાં ઋષિ અંગીરા છે શિષ્ય શૌનકને ઉપદેશ આલે છે. એમાં પણ પ્રશ્ન અને ઉત્તરની વાત આવતી હોય છે. તૈત્તરીય ઉપનિષદ છે એમાં પણ આવો સંવાદ આપણને જોવા મળે છે. ગુરુ વરુણ એ પિતા છે અને પુત્ર છે ભૃગુ. એક જમાનો એવો હતો કે જે આવા કપડાં બેસીને હું બેઠો છું ને કે મારા સાહેબો સફેદ કપડાં પહેરતા હોય પણ એ તો હજારો વર્ષો પહેલાંની. પહેલાં તો બાપ હોય ને એ જ ગુરુ હોય અને પુત્ર હોય એ શિષ્ય હોય. એ ઋષિ પરંપરા હતી. પહેલાં સંન્યાસની પ્રથા નથી ક્યાંય. અને એ સમયની વાત કરીએ તો મારે કહેવું પડે પ્રશ્ન તમને પૂછવો પડે તમે બધા અહીં શું કામ આવ્યા? હું અહીં શું કામ બેઠો છું? ઉત્તર એક જ છે તમને સૌને તમારા પિતાએ જો આ જ્ઞાન આપ્યું હોત તો તમારે મારી પાસે ન આવવું પડે. મારા પિતાએ મને આ જ્ઞાન આપ્યું હોત તો હું કોઈની પાસે જઈ જ્ઞાન લઈ અને આ ભેખ ધારણ ન કરે હોત. આ સમાજની દુર્દશા છે. એક સમય એવો હતો પિતા જ ગુરુ હોય અને પુત્રને સંદેશ આપે. આ વાત એટલે કહું છું આપણા સમાજમાં મેલ ચાઇલ્ડનું મહત્વ બહુ છે. શા માટે? આ પરંપરા ચાલુ રહે એટલા માટે, બીજું કઈ નહીં. કારણ પુત્રી તો પરણાવીને સાસરે મોકલવાની હોય. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાખલો જોયો તો જાઓ ગુજરાતમાં તમારા આશ્રમની પાસે પાટણ નામની જગ્યા છે જ્યાં પટોળા બને છે. ત્યાં છોકરીને પટોળા બનાવવાનું જ્ઞાન નથી આપવામાં આવતું પણ છોકરાની બહુ હોય એને શીખવાડવામાં આવે. એક જ ફેમિલી પાટણમાં બચ્યું છે આજે. કેમ? કારણ કે જો છોકરીને જ્ઞાન આપે તો પ્રણીત શાસ્ત્ર જતી રહે તો પટોળા બનાવવાની જે કળા છે ને એ બીજા કુટુંબ ચાલી જાય. હું શું સમજાવવા માંગુ છું સમજો. આપણે ત્યાં આધારે બેરું કૂટાય છે. પુત્ર એટલે જોઈએ છે કે આ જ્ઞાન પિતા ગુરુ કહેવાય. અને એવું વાત તમને કરતો હતો કે ઋષિ અંગીરા શૌનક શિષ્ય છે, વરુણ છે એ ગુરુ છે, ભૃગુ છે એ એનો પુત્ર છે. આમ પિતા પુત્ર વચ્ચે વાર્તાલાપ ચાલતો. પછી પ્રથા બદલાઈ ગઈ. અનેક ધર્મોમાં અનેક રંગોમાં સાધુ સંન્યાસીઓ આવ્યા અને આ બધી કથા આગળ ચાલી. ટૂંકમાં કાં તો આ પરંપરા સંવાદના રૂપમાં, કાં તો કથાના રૂપમાં, કાં તો પ્રશ્નોત્તરીના રૂપમાં, કાં તો શંકા સમાધાનના રૂપમાં અને કાં તો સંદેહ અને એની નિવૃત્તિના રૂપમાં ચાલે છે. ઉપનિષદોથી થોડાક નીચે ઉતરી એટલે ગીતા જેવી વાત આવે તો અષ્ટાવક્ર ગીતા પહેલી આવી. અને જે અષ્ટાવક્ર ગીતા છે ને એમાં ઋષિ અષ્ટાવક્ર રાજા જનકનો સંવાદ છે. ત્યારબાદ આવે છે આપણી પાસે હું પ્રાચીન અને અર્વાચીન બંને ગીતાની વાત કરીશ. અવધૂત ગીતા આવે, ભગવાન દત્તાત્રેય અને અલર્ક વચ્ચેનો સંવાદ છે. ત્યારબાદ રામ ગીતા આવે અને એમાં ભગવાન રામ છે એ ગુરુ છે અને લક્ષ્મણ છે એ પ્રશ્ન પૂછે છે અને એને આપણે ઓળખીએ છીએ રામ ગીતા તરીકે. ત્યારબાદ આવે છે ભગવદ્ ગીતા. પહેલા રામાવતાર પછી કૃષ્ણ અવતાર છે. એટલે ત્યારબાદ આવે આપણી પાસે ભગવદ્ ગીતા
એમાં અર્જુન પ્રશ્ન પૂછે છે સમાધિ વિશે, બુદ્ધિ સ્થિર વિશે, બુદ્ધિ અસ્થિર વિશે પ્રશ્ન પૂછે છે. અને એમાં આપણો વિષય આવે છે સ્થિત પ્રજ્ઞ સકા ભાષા. અને એ કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. અર્વાચીન ગીતાની વાત કરું, મહારાજ શિવાજી ગઈકાલે એ ભૂમિ પર જઈ આવ્યો. 17 વાર સુરતને લૂંટનાર શિવાજી, એના ગુરુ સમર્થ રામદાસ સ્વામી. અને આ રામદાસ સ્વામી આ શિવાજીને જે વાત કરવાની હતી એ સંવાદ રૂપે અને બહુ સુંદર રીતે વાત કરે છે. સમર્થ સ્વામી રામદાસે જે વાતો કરી મરાઠી ભાષામાં, જેને મનાચે શ્લોક તરીકે ઓળખવામાં આવે છે, એનું નામ છે રામદાસી ગીતા. અર્વાચીન ગીતાની વાત કરું. ત્યારબાદ આવે રમણ ગીતા. દક્ષિણ ભારતમાં રમણ મહર્ષિ કરીને એવડા મોટા સંત થઈ ગયા, સાક્ષાત ઈશ્વરનો અવતાર હોય એવા. અને એની જે ગીતા છે એનું નામ છે રમણ ગીતા. અને આ રેવાને તટ પર આપણે બેઠા છીએ. ત્યાં રંગ અવધૂત મહારાજનો નારેશ્વરમાં આશ્રમ છે. એમનું જે લખાણ છે એનું નામ છે અક્ષર ગીતા. પ્રાચીન અર્વાચીન ગીતાની વાત કર્યા બાદ આપણે વિષય તરફ આપણે આગળ જઈએ. પણ સ્વામીજી તમે કહ્યું ને કે આ બધું સંવાદના રૂપ છે. મેં નથી કહ્યું, શાસ્ત્રોમાં લખ્યું છે. જો શાસ્ત્રોમાં લખ્યું હોય ને, દાખલો આપો, આપી દઈએ. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમો ધ્યાય. આ પહેલા અધ્યાય નીચે લખેલું, 18 અધ્યાય નીચે આવું આવે, શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે, એટલે આ સંવાદના રૂપમાં છે. તો હવે એ આપણા વિષયના સંવાદ તરફ આપણે આગળ જઈએ છીએ. સંવાદ પરંપરાની શૈલી એટલે વ્યાસ શૈલી, મેં કહ્યું એ મહાભારતની વાત, જેમાં લાખ શ્લોક છે. તો વ્યાસ સિવાયની શૈલી પણ હોય એને કહેવાય સમાસ શૈલી. એટલે ટૂંકમાં કોમર્સના વિદ્યાર્થીઓ હોય જેને પ્રેસી કહે છે, એટલે બહુ વિસ્તૃત સ્વરૂપ હોય એને ટૂંકાણમાં કહી દેવું, સંક્ષિપ્તમાં એને સમાસ શૈલી કહેવાય. ભગવદ્ ગીતા સમાસ શૈલીમાં છે. 1,00,000 શ્લોકનું કન્ડેન્સ ફોર્મ, 1,00,000 શ્લોકનો નિષ્કર્ષ. 1,00,000 શ્લોક મહાભારતમાં છે. એમાં જે કંઈ કહેવું છે એનો સાર 700 શ્લોકમાં કહેવામાં આવ્યો. એનું નામ ભગવદ્ ગીતા. એ સિવાય પણ શૈલી હોય. હા, સમાસો શૈલીથી પણ સૂક્ષ્મ અને ખૂબ નાની, એને કહેવાય સૂત્રાત્મક શૈલી, સૂત્ર શૈલી. અને સૂત્રાત્મક શૈલી એટલે લાઘવમાં લાઘવ સ્વરૂપ. અને બ્રહ્મસૂત્રની વાત, અથાળો બ્રહ્મ જિજ્ઞાસા, આટલામાં તો મહિનો પ્રવચન થાય. પછી એવું કહ્યું શાસ્ત્રયો નીત્વા, આટલું જ એક સૂત્ર. વર્ષો સુધી ચાલે સૂત્રો પર વાર્તાલાપ. એ શૈલી જુદી, સૂત્રાત્મક શૈલી. આપણે એક વિશિષ્ટતા કથાનક શૈલી, જે વ્યાસ શૈલી કહેવાય, જે વૈશંપાયન ઋષિ કથાકાર હતા, રાજા જન્મે જે શ્રોતા હતો, અને એ જે વાત હતી એનું નામ મહાભારત. ત્યારબાદ આવે સમાસ શૈલી, અને કથાકાર વક્તા સંજય છે, અને શ્રોતા રાજા ધૃતરાષ્ટ્ર છે, અને એનું નામ છે ભગવદ્ ગીતા. અને એની વચ્ચે કૃષ્ણ અને અર્જુનનો સંવાદ, અને એ સંવાદમાં સ્થિત પ્રજ્ઞ દર્શનની આખી વાત ચાલશે. મહાભારત એટલે શું? ધર્મનું સુવર્ણ છે. વન્સ અગેન, ધર્મનું સુવર્ણ છે.
સુવર્ણનો ભંડાર છે, સુવર્ણની ખાણ છે, અને એ સુવર્ણમાંથી એક વીંટી બનાવવામાં સોનાની, અને એ વીંટીની વચ્ચે એક હીરો ચડ્યો છે. એ હીરાનું નામ છે ભગવદ્ ગીતા. ભીષ્મ પર્વમાં આ ગીતાની વાત છે. એટલે આપણે આગળ કહ્યું તેમ વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિના મધ્યે મહાભારત. ઉપનિષદોની વાતો કરી, ગીતાની વાત કરું, તમારી વાત ના કરું તો કથા ચાલે કેવી રીતે આગળ? તમારી વાત કરું તો ઉપનિષદનો નિચોડ. ઉપનિષદ એક ગાય છે, ગાય, અને ગાયનું દૂધ દોનારું એક ગોવાળિયો છે. એ ગોવાળિયાનું નામ છે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ નામના ગોવાળિયાએ ઉપનિષદ રૂપી ગાયનું દોહન કર્યું. પણ આજે દૂધ નીકળ્યું એ પીનારો પેલો વાછરડો કોણ? અર્જુન વાછરડો છે. પહેલા પેલું દૂધ એને પાવામાં આવ્યું, એટલે એને વત્સ કહેવાય. હવે એકલા અર્જુન બધું પી ગયું દૂધ? ના ના, અનેક લોકોએ દૂધ પીધું. અને એ બધા કોણ? સુધીર ભોગતા, બુદ્ધિ વાળા શ્રોતા. નાઉ આઈ એમ રિફરિંગ યુ, માય ડિયર ઓડિયન્સ. તમે સામાન્ય નથી ગીતાની વાત સાંભળવા. તમે મારી પાસે અહીં બેઠા બેઠા ગુજરાત સમાચારના કોલમો વંચાવતા નથી, સંદેશ પેપર વંચાવતા નથી. તમે મારી પાસે એવી ગીતાની વાત સાંભળવા માંગો છો જે સામાન્ય લોકો ન સમજાય. કોને સમજાય? સુધીર ભોગતા, એટલે બુદ્ધિશાળી શ્રોતા વર્ગ હોય એને વાત કરવામાં આવે. આઈ એમ નોટ રિફરિંગ, સાંભળજો બરાબર, masses. I am accustomed and habituated to talk to a class. Not only class, that to highly intelligent class. આ મારો ક્લાસ છે, આ મારો વર્ગ છે, અને મારો વર્ગ એ મારું સ્વર્ગ છે, અને એમાં વાત કરું છું. એને એટલા માટે સમજાવું છું, અમૃતનું પાન કરાવવામાં આવે છે. અને શાસ્ત્રોએ કહ્યું સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ. એટલે પહેલા પહેલું ઉપનિષદ રૂપી ગાયનું દૂધ અર્જુન નામના વાછરડાને પીવડાવવામાં આવ્યું, અને ત્યારબાદ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા મૃતમ મહત. અમૃત છે આ, જો તમને સમજાય તો અહીં અત્યારે મોક્ષ મળી શકે છે. લિબરેશન ઇઝ હિયર એન્ડ નાઉ. મર્યા પછી મોક્ષ નથી મેળવવાનો, જીવતા મેળવવાનો છે. માટે મને ઘણા મુંબઈ, મદ્રાસ, હમણે મધ્યપ્રદેશ ત્યાંથી વાતો આવી કે તમે પ્રવચન આપો. મેં કીધું જીવતા માણસો સામે બેઠા તો જ પ્રવચન કરવા ટેવાયેલું. જેમ અત્યારે એક ચીલા ચાલ્યું છે એવી ટેવ નથી મને. અને હું ક્યાંથી શીખ્યો? શાસ્ત્રમાંથી. અહીં લખ્યું છે સુધીર ભોગતા, બુદ્ધિવાળો શ્રોતા હોય એને જ આ વાત થાય. અને તમે એવા છો એવું સમજીને હું તમને વાત કરું છું. સંજય ધૃતરાષ્ટ્રને કથા કરે છે ગીતામાં. સંજય નામનો સારથી છે, પણ એ જમાનામાં આજે જેમ છે ને આપણે મર્સિડીઝ ગાડી રાખીએ ને તો પગારદાર ડ્રાઈવર રાખીએ ને એમ ડ્રાઈવર ના રખાય. ડ્રાઈવર એવો રાખવો પડે તમારી ભૂલ હોય ને તો તમને સમજાવે. તમે જો માલિક હોય, ડ્રાઈવર राइट साइड में ले लो, साहब इधर किधर, इधर तो बस्ती सब, अरे मैं कहता हूँ राइट में ले लो, साहब मेरे से ड्राइव, मैं उतर जाता हूँ, ये तो सब दारू की दुकान है,
ये रास्ता अच्छी जगह में नहीं जाता है. આવો ડ્રાઈવર રાખો તો તમારું કલ્યાણ થાય. એટલે એ જમાનામાં સંજય જેવો સારથી હતો. મોટરો નથી ને, રથ હતા, એટલે રથનો સારથી હતો સંજય. અને સંજય રાજા ધૃતરાષ્ટ્રને વાત કરે છે તો સાંભળનાર કોણ છે? બધી આગળ જતા વાત અર્જુન પણ સાંભળે છે અને કથા કહેનાર અર્જુનના પ્રશ્નના ઉત્તર આપનાર ભગવાન કૃષ્ણ છે. જો ભગવાન કૃષ્ણ ઉત્તર આપતા હોય તો કૃષ્ણ ગીતા નામ કેમ નહીં? સંજય જો ધૃતરાષ્ટ્રને કહેતા હોય તો સંજય ગીતા નામ કેમ નહીં? અને અર્જુન જો બધું સાંભળતો હોય તો અર્જુન ગીતા નામ કેમ નહીં આપવામાં આવ્યું? ના અપાય. ગીતામાં 700 શ્લોક છે. પહેલો શ્લોક ગાવાની તૈયારી રાખજો. એમાં સૌથી પહેલો શ્લોક, એક જ શ્લોક છે, એ ધૃતરાષ્ટ્ર બોલે છે. ધૃતરાષ્ટ્ર વાચ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. આ કથા ક્યાં ચાલે છે? એર કન્ડિશન હોલમાં? ના ના ના, એર કન્ડિશન હોલમાં નહીં. 4 દિવાલોની વચ્ચે ના. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, કુરુક્ષેત્ર નામના મેદાનમાં આ ધૃતરાષ્ટ્ર પહેલો શ્લોક બોલે. એટલે એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલ્યો અને 41 શ્લોક સંજય બોલે છે રાજા ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે. અને પોતાના પ્રશ્નો પૂછવા માટે અર્જુન 84 શ્લોકમાં પ્રશ્નો કરે છે. અને અર્જુનના 84 શ્લોકના જે પ્રશ્નો છે એના ઉત્તરો ભગવાન કૃષ્ણ 574 શ્લોકમાં આપે છે. 574 શ્લોક કૃષ્ણ પરમાત્મા બોલ્યા, પણ કૃષ્ણ નહીં. કેમ કૃષ્ણ નહીં? એવું વારંવાર આવશે. ભગવાન ઉવાચ. કૃષ્ણ છે ને એ તો અવતાર છે. અવતારી એક હોય, અવતારો અનેક હોય. મૃદુલાબેન ને જગદીશબેન કહું 24 તીર્થંકરો કહેવાય ને, પણ બધામાં મુખ્ય એક જ હોય. પેલા તો 1 by 1 બધા અનુયાયીઓ હોય. એવી રીતે ઈશ્વર એક, એને અનેક અવતારો લીધા. એક જ ઈશ્વર રામ બન્યો એ પણ એ, કૃષ્ણ બન્યો એ પણ એ. એવી રીતે 24 અવતારો. અને છેલ્લામાં છેલ્લો બુદ્ધ અવતાર. પછી મત્સ્ય અવતાર લો કે નૃસિંહ અવતાર લો કે જે અવતાર લો. એટલે જો કૃષ્ણ નથી બોલતા, કૃષ્ણ ઇઝ મીડિયા. એટલે છેલ્લી બેન્ચ વાળાને સંભળાય છે? છેલ્લે હાથ ઊંચો કરો. કેમ સંભળાય છે? આ મીડિયા. પણ આ વાયર, ઇલેક્ટ્રિસિટી, સ્પીકર, માઇક એ તમને સંભળાવે, નોટ આઈ. હું તો ડબડું છું, બેઠો છું, અને મારા દ્વારા કોઈ બોલે છે એનામાં તમારે વિશ્વાસ રાખવાનો છે, મારામાં નહીં. આઈ એમ એન ઇડિયટ બોક્સ. કોણે કીધું? પોલ ફર્સ્ટ. જ્યારે આ ટીવીની શોધ થઈ ત્યારે એને કીધું ઇટ ઇઝ એન ઇડિયટ બોક્સ. આ સંસારનો ઉદ્ધાર કરવો તો બંધ કરવાને ન કરી શક્યા અને આપણે નવી પ્રજા પહેકી ગઈ. આઈ એમ એન ઇડિયટ બોક્સ. મારા દ્વારા જે બોલે છે ને એનામાં શ્રદ્ધા રાખજો. એટલે કૃષ્ણ દ્વારા ભગવાન બોલ્યા. દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ ભગવદ ગીતા. સમજ્યા? તમે તો બધી વાંકી ચૂકી લાંબી બધી બહુ વાતો, મુખ્ય વિષય પર આવી જાઓ. તમારી વાત સાચી છે. જો તમારે પેલા ભગવાન જે કહ્યું એ ના ભરવું હોય તો હું વિષય પર આવવા તૈયાર છું. પણ હું શું કરું તમને ખબર છે? હું તમારું બેકગ્રાઉન્ડ તૈયાર કરું છું. એટલે શું? હું રનવે બાંધું છું. રનવે તૈયાર થઈ જાય ને
પ્લેનને ટેક ઓફ કરતાં વાર ના લાગે. નીચે ગ્રાઉન્ડ એન્જિનિયર ઊભો હોય અને પેલું પાયલોટ તૈયાર, મશીન બધું ચેક કર્યું, પણ પ્લેન ઉપડે નહીં, પણ નીચે ગ્રાઉન્ડ એન્જિનિયર હોય એક. એટલે જો તમે પાયલોટ હો તો તમે શું સમજો ખબર છે? થમ્સ અપ. એટલે થમ્સ અપ નહીં, ટેક ઓફ. મારું બેટો થમ્સ અપ છે. એ ગ્રાઉન્ડ એન્જિનિયરની નિશાની હોય, કારણ કે મશીનના જ્યારે ચાલે એટલું ઘૂંઘવાટ હોય, એકબીજા સાંભળી ના શકે, એટલે સાઇનથી કહેવામાં આવે. પોલીસવાળો તમને સાઇનથી જ કહે છે રૂક જાઓ, પછી કહે છે આ બાજુ રૂક જાઓ અને આ બાજુ આવો આવો આવો. સમજો બરાબર? 574 શ્લોક ભગવાન બોલ્યા, એટલે ભગવાન ઉવાચ એવું વારંવાર આવે છે. મહાભારતની મધ્યમાં વ્યાસેન ગ્રથિતામ પુરાણ મુનિનામ મધ્યે મહાભારત. અને મેં પહેલાં કહ્યું વ્યાસ ભગવાન ડિક્ટેશન આપતા આપતા સમાધિસ્થ થઈ ગયા, ત્યારે જે બોલાયું અને જે લખાયું એનું નામ છે ભગવદ્ ગીતા. હજારો પુષ્પો હોય, લાખો રંગ હોય, વિવિધ સુગંધીઓ હોય, પુષ્પોમાં અનેકતા હોય, પણ એક જ વસ્તુ એવી છે, દરેક પુષ્પમાંથી મધમાખી જે ચૂસી લે એને કહેવાય હની. આપણે બધા કહીએ છે ને, માય ડિયર હની, એવું મધ એક જ હોય. મારે એટલું જ સમજાવું છે, પુષ્પોનો સાર મકરંદ એટલે મધ એટલે હની, એમ બધી વનસ્પતિઓનો સાર શું? આ ગાય ભેંસ બકરી આ બધા લોકો પાંદડામાંથી બધું ખા ખા કરે, પણ દૂધનો રંગ એક. અલ્લાહ તમે હિન્દુઓ કે જૈનો કે ખ્રિસ્તીઓ કે પારસી હો, પણ તમારા બધાના લોહીનો રંગ એ. પુષ્પો છે ને એનો સાર મધ, વનસ્પતિનો સાર દૂધ, એમ તમામ ઉપનિષદો છે એનું તારતમ્ય નિષ્કર્ષ હોય, રહસ્ય હોય, એને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. હવે આટલી બધી વાત સાંભળે પછી મારે તમને એટલું જ પૂછવું છે કે ભગવદ્ ગીતા કોણે લખી? ભગવદ્ ગીતા કોણે લખી? એટલે બોલો તો ખરે. જો હવે છે ને તમારે મારે દોસ્તી છે, પણ 3 દિવસ ચાલશે. એટલે તમે તો મને પૂછો, હું 1 કલાક રજા આપીશ. હું તમને પૂછું છું કે કૃષ્ણ ભગવાને લખ્યો તો કેટલા કલાક થયા છે? ચલો પહેલાં એ તો કોણે લખ્યા? હે? વેદવ્યાસે લખી નથી, એ તો બોલતા હતા. હે? ગણેશજી લખતા હતા. હા, ગણેશજી લખતા હતા, એનું નામ મહાભારત, એની વચ્ચે આવે છે ભગવદ્ ગીતા. બરાબર? છોકરી હોશિયાર છે. મારે તમને એટલું જ સમજાવવું છે કે ભગવદ્ ગીતા ઇઝ નોટ અ રિટન બુક. એ જમાનામાં પ્રિન્ટિંગ પ્રેસ જ નતા, કાગળની શોધ જ નથી થઈ. તો સમજ, પહેલા પેલો કાગળ કોણે શોધ્યો? ચીનમાં. ઓહો, પહેલા આપણા શાસ્ત્રો શેમાં લખાય? પાલ્મેરા લીવ્સ સાઉથ ઇન્ડિયામાં, અને ઉત્તર ભારતમાં ભોજપત્ર. જ્યાં હું 20 વર્ષ રહ્યો હિમાલયમાં, ત્યાં 12,000ની ઊંચાઈ પર એક વૃક્ષ હતા, એનું નામ ભોજ. અને મેં મારા કેટલાય તમારા જેવા ઓળખીતાઓને શરૂઆતમાં ભોજપત્ર પર કાગળો લખ્યા છે. એમાં મને વડોદરા એક યાદ છે, ત્યાં એક ફેમિલી એવું હતું કે મારા બધા પત્રો આજે પણ એ લોકોના ઘરમાં છબીમાં ફ્રેમ કરી અને મુકાયા. હું કહેવાય માગું છું, ભગવદ્ ગીતા ઇઝ સ્પોકન બાય લોર્ડ કૃષ્ણ. ઇટ ઇઝ નોટ રિટન બુક. કૃષ્ણ બોલ્યા, કૃષ્ણ ગીત ગાયું, એ ગ્રંથ નથી. બોલાયેલો ઉપદેશ છે, સંભળાયેલો સંદેશ છે, અનુકરણ કરાયેલો આદેશ છે, એનું નામ છે ભગવદ્ ગીતા. સૌ પ્રથમ ઉપદેશ આ ભગવદ્ ગીતાનો અલગથી તર્પણની જે વાત આપણે કરવાની છે એ ક્યાં અપાય? એર કન્ડિશનરમાં નહીં, દિવાલોની વચ્ચે નહીં,
હો તો પહેલામાં પહેલો ઉપદેશ અપાયો ક્યાં? યુદ્ધભૂમિમાં, રણક્ષેત્રમાં. પહેલામાં પહેલો આ તમારો જ્ઞાન યજ્ઞ છે ઘડી આ જગદીશ વોરા દ્વારા મુકાયેલો, પણ પહેલામાં પહેલો જ્ઞાન યજ્ઞ રણભૂમિમાં કુરુક્ષેત્રની અંદર. કુરુક્ષેત્ર યજ્ઞ મંડપ હતું. જ્યારે આજે 4 દિવાલો તમે સાંભળો છે. આ તમારા જેવા આટલા શ્રોતા હતા 100 હજારો લોકોની ભીડ હતી જ્યાં ઉપદેશ અપાયો. શેનો? સ્થિતપ્રજ્ઞ દર્શનનો. ત્યાં શ્રોતાઓ હજારો હતા નહીં, માણસો 4 હતા. શ્રોતા માત્ર એક, વક્તા માત્ર એક. કુરુક્ષેત્રમાં શ્રોતા, સાધકો, મુમુક્ષુઓ નહોતા. સૈનિકોને કાફલા હતા, ઘોડાઓનો હણહણાટ હતો, હાથો ચિંગાવતા હતા અને ચીખતા હતા. શાસ્ત્રોનો ખડખડાટ હતો, ધાર થતી હતી તીરની. એ વાતાવરણ હતું. શાસ્ત્રની તો વાત જ નથી. અને છતાં ત્યાં તત્વજ્ઞાનનો ઉદય થયેલો. તમે ભાગ્યશાળી છો. ઘોડાઓ હણહણતા નથી, હાથીઓ ચિંગારતા નથી, શસ્ત્રોનો ખડખડાટ નથી, સૈનિકોના કાફલા નથી. અને કેટલી સરસ સુંદર રીતે તમે બેઠી અને શ્રવણ કરવાનો પ્રયાસ કરો છો. અને છતાં તમને જો આ શ્રવણ કરેલું યાદ ના રહે તો વાંક કોનો? મારે એટલું સમજાવું છે. ભગવદ્ ગીતા ધર્મશાસ્ત્ર નથી. ભગવદ્ ગીતામાં એક શ્લોક એવો નથી સવારના ઉઠીને પૂજા કરજો, બેસીને કરજો, ચંદન લગાવીને ચાંદલા કરજો, આવું એકે શ્લોકમાં કહ્યું નથી. ભગવદ્ ગીતામાં એવું નથી કીધું પાણી ના પીશો, નક્કોઈ નાપાસ કરજો, ખાવાનું કાંઈ નહીં, બોલવાનું કાંઈ નહીં, એવું એકે શ્લોક નથી. ભગવદ્ ગીતામાં તમારી પાસે જે હોય એમાંથી દાન આપજો. ગૌદાન સારામાં સારું દાન કહેવાય. અને તમારી કમાણીમાંથી આટલા ટકા આપજો, એવું 700 શ્લોક નથી. એટલા માટે ભગવદ્ ગીતા ધર્મશાસ્ત્ર નથી. તો સમય અર્થશાસ્ત્ર ના 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 ના. એમાં ધન કમાજો, પછી બહુ ભેગું થાય તો ભારતમાં ના રાખશો, બીજી વિદેશની બેંકોમાં રાખજો, એટલે ઇન્વેસ્ટમેન્ટ કરજો. એક બંગલો મુંબઈમાં રાખજો, બીજો માથેરાનમાં રાખજો, અને ત્રીજો છે ને એ ઠેઠ ક્યાં ને ક્યાં ધર્મશાળા પાસે હિમાલયમાં રાખજો. એટલે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરજો. અને પૈસા તો કોઈ લૂંટી લેશે, એટલે જમીન ખરીદજો. જમીનના ભાવ છે ને એ દર વર્ષે ઉચકાતા જાય. આવો એક શ્લોક નથી. એટલે ભગવદ્ ગીતા અર્થશાસ્ત્ર પણ નથી. તો શું કામશાસ્ત્ર છે? નો સર, નોટ એટ ઓલ. કોઈ પ્રેમ કથાની વાત નથી. તો શું છે તો કહી દો. એટલા માટે તો આવે છે, એટલા માટે તમને બોલાયા છે. અને તમને પછી સૂર્ય દર્શન કરીને બોલાયા. એટલે આમ આંખો તમારી તેજ હોય, આમ સ્વસ્થ થઈ અને સાંભળો. અને હું આશા રાખું બધા નહીં તો આયા જ હશે. ના સ્વામીજી અમે છે ને બાથરૂમમાં તો ગયા હતા. હું શું પૂછું? નહીં તો આયા જ હશો. ના સ્વામીજી નળને અડીને આવ્યા. નળને અડીને આવ્યા. સરસ. મારે એ કહેવું છે કે આ ગીતા અર્થશાસ્ત્ર નહીં, ધર્મશાસ્ત્ર નહીં, કામશાસ્ત્ર નહીં. ઇટ ઇઝ નોટ સોશિયોલોજી, નોટ એટ ઓલ સાયકોલોજી. તો છે શું? એનું નામ છે મોક્ષશાસ્ત્ર. લિબરેશન, ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ. યાદ રાખો, આજે આટલી મેં માથાજીકાના પ્રસ્તાવના એટલા માટે કરી, એટલું સમજાવવા કે તમે મોક્ષ માટે બેઠા છો. રખે માનતા કે બીજી કોઈ વાતો સાંભળવા અમે આવ્યા છીએ. ટૂંકમાં ભગવદ્ ગીતા મોક્ષ શાસ્ત્ર છે. એટલા માટે 18મા અધ્યાય કૃષ્ણ પરમાત્માએ જાહેરાત કરી.
સર્વ ધર્માન પરિત્યજ, બધા ધર્મો ત્યાગી દે. મામ એકમ શરણમ વ્રજ, મારા એકલાને શરણે આવ. અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા શુચ, શોક ના કર, દુઃખ ના કર, ચિંતા ના કર, મોક્ષ આપનાર હું બેઠું છું, કૃષ્ણ કહે. એટલે કૃષ્ણની વાત સાંભળવા આપણે આવ્યા. ભગવદ્ ગીતા મોક્ષ શાસ્ત્ર, અને કહે છે કૃષ્ણ, અહમ તો આમ સર્વ પાપે, હું તને બધા પાપોથી મુક્ત કરીશ. તું પાપીઓ મારો મહાન પાપી હોઈશ ને તોય તને પાપમાંથી છોડાઈ દઈશ, મુક્ત કરીશ, તને સમજાઈશ. You are not this physical gross body that is seen and you are seer. There is object of perception and you are perceiver. તારું શરીર દ્રશ્ય છે, તું દ્રષ્ટા છે, અને દ્રષ્ટા હોય એ કદાપી દ્રશ્ય બની શકે નહીં. એવું જ્ઞાન તને આપીશ તો તને મોક્ષ મળશે, એવી ખાતરી આપું છું, વિશ્વાસ રાખ. પછી શું કહું છું અગત્યની વાત, આ બધા મન રસ નથી, એમ કહ્યું સર્વ ધર્માન પરિ, બધા ધર્મ છોડી દે. હે એટલે અમે અમારો સ્વામિનારાયણ ધર્મ છોડી દઈએ, અમારો પુષ્ટિ માર્ગ છોડી દઈએ, અમે દેરાવાસી છે છોડી દઈએ, એ અમારો જૈન ધર્મ છોડી દઈએ, અમારો હિન્દુ ધર્મ છોડી દઈએ. માફ કરજો, અલા ડફોડો, એ ધર્મ છોડવાની વાત નથી. અનાત્માનો ધર્મ છોડ એટલે શું? આ શરીર છે ને એ અનાત્મા કહેવાય, આત્માને જળ કહેવાય. એટલે શરીરનો ધર્મ શું? જન્મ લેવો અને મૃત્યુની ગોદમાં વિરામ લેવો. શરીરનો ધર્મ છોડીએ. ઓ શરીરનો ધર્મ પણ કેવી રીતે સમજાય? અરે દરેકને પોતપોતાનો ધર્મ હોય. તો પાણીનો ધર્મ શું? ઉપરથી નીચે જવું એ પાણીનો ધર્મ. દરિયામાંથી પાણી પર્વત પર ચડતું નથી ભાઈ, કારણ કે ધર્મ નથી એનો. તો પાણીનો ધર્મ ઉપરથી નીચે વહેવું. સૂર્યનો ધર્મ છે પ્રકાશ આપવો, એટલે સૂર્યમાં અંધારું હોય નહીં. તમે જઈને લોર્ડ સૂર્યનો પ્રશ્ન પૂછો, ઓ લોર્ડ સૂર્ય પ્લીઝ ટેલ મી સમથિંગ અબાઉટ ડાર્કનેસ. એટલે સૂર્ય શું કે? આઈ નો નથિંગ અબાઉટ ડાર્કનેસ. વાહ, હું તો લાઈટ છું, હું તો પ્રકાશ છું. એટલે સૂર્યનો ધર્મ પ્રકાશ આપવો, બરફનો ધર્મ ઠંડક પ્રદાન કરવી, પૃથ્વીનો ધર્મ પોતાની ધરી પર ગોળ ગોળ ફરવું. એટલે દરેકને પોતાનો ધર્મ હોય, એમાં શરીરને પોતાનો ધર્મ છે. એટલે ભગવાને શું કીધું? કૃષ્ણે બધા ધર્મ છોડી અને મારી પાસે આવે. એટલે ધર્મશાસ્ત્ર નથી, આત્મજ્ઞાન છે. એટલે ટૂંકમાં ભગવદ્ ગીતા મોક્ષ શાસ્ત્ર છે. મોક્ષ શાસ્ત્રનું શ્રવણ કરવા આપ સૌ અત્યારે ઉપસ્થિત છો. તો મોક્ષ એ જીવનનું અંતિમ ધ્યેય છે. અને વેદ વ્યાસ જેમ લખાવતા લખાવતા સમાધિસ્થ થઈ ગયા, એમ તમારે સમાધિસ્થ થવું હોય તો ધર્મ, અર્થ અને કામથી ઉપરાંત થવું પડે. 4 પુરુષાર્થ. પેલો ધર્મ. ધર્મ પૈસા કમાવાની કોઈ ના નથી કહેતું, કોઈ શાસ્ત્રમાં એવું નથી લખ્યું ભાઈ કે પૈસા નહીં કમાવાના. કમાવો, પણ ધાર્મિક રીતે કમાવો. સાંભળી, અમે કમાઈએ છીએ તો ખરા, પણ છે ને બધા નથી બુદ્ધિવાળા. સેલ ટેક્સ ચોરી કરીશું, ઇન્કમ ટેક્સ ચોરી કરીશું. સમયની ચોરી કરીને સાંભળો તો મોક્ષ શાસ્ત્રમાં જાવ. એટલે બરોબર ધ્યાનથી સાંભળજો. સ્થિત પ્રજ્ઞની વાત સમજવી હોય તો ઉપરાંત થવું પડે, ધર્મથી, અર્થમાંથી અને કામમાંથી. તો પ્રજ્ઞા એટલે બુદ્ધિ સ્થિરતા. સમાધિસ્થ થવા શું કરવું પડે? તો કે છે પહેલા સંતુષ્ટ થવું પડે. સંતુષ્ટ કેવી રીતે થવાય? ધાર્મિક છોડી દેવાની. પૂજા, ધાર્મિક યાત્રા, યજ્ઞ બેન મૂકી દો. તમે ઓળખવાનો પ્રયત્ન કરો તમે કોણ છો. તમે જડ શરીર છો કે સચ્ચિદાનંદ આત્મા? સારું, એટલે ધર્મ છોડી દે. પછી અર્થ, ખાવાનું મળતું હોય ને, કૂવાનો ઓટલો મળતો હોય, એમાં સંતોષ રાખીને જીવો તો સંતુષ્ટ થવાશે. ધર્મ, અર્થ અને કામ આ બધી ભોગ વાસનાઓને છોડી બચો મોક્ષ.
અને મોક્ષ મેળવવા માટે સંતુષ્ટ થવું પડે. સંતુષ્ટ થવા પડે, ધર્મ અર્થ કામ છે છોડી દેવા પડે. તો શું થાય? વિક્ષેપો શાંત થઈ જાય, મન શાંત થઈ જાય, અને મન શાંત થાય તો બુદ્ધિ સ્થિર થાય, વાસના તેજાઈ જાય, કામના તેજાઈ જાય, અને તો સ્થિત પ્રજ્ઞ એટલે બુદ્ધિ સ્થિર થઈ શકે. જે કોઈ સ્થિત પ્રજ્ઞ એટલે પોતાની બુદ્ધિને સ્થિર કરી શકશે એ અહીં અને અત્યારે, હિયર એન્ડ નાવ, મોક્ષનો અધિકારી બની અને મોક્ષ પ્રાપ્ત કરી શકશે, એમાં કોઈ શંકા નથી. એટલે સ્થિત પ્રજ્ઞ સિદ્ધ પુરુષના જે લક્ષણો આપણને સમજાવવામાં આવે છે એ એટલા માટે કે આપણે અત્યારે સિદ્ધ નથી, આપણે સિદ્ધ થવું છે. આપણે સાધક કહેવાઈએ. સાધકમાંથી સિદ્ધ થવું હોય તો કોના પગલે ચાલવું પડે? સ્થિત પ્રજ્ઞ પુરુષના પગલે ચાલવું પડે. અને સ્થિત પ્રજ્ઞના પગલે ચાલતા 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 એક દિવસ સિદ્ધ પુરુષ થઈ શકાય. હું કાયમ કહું છું, હું જે આપણે નીકળીશ ને એટલે મહેરબાની કરી પહેલા દિવસ કહી દઉં, મને કોઈ પગે લાગવા નહીં, મને પગે નહીં લાગવાનું, કોઈ મહાપુરુષને પગે નહીં લાગવાનું, પણ એના પગલે પગલે ચાલવાનું, તો આગળ વધી શકશો. અત્યારે હેઠા પડ્યા નહીં ઊંધા, અને કેટલીક વાર હું જતો હેઠા પડે એટલે પાછળ બૂટ ટેલ હોય, એની રિબન હોય કે ચક્કર હોય, એ નીચે પડી જતું હોય. એને શું કરવાનું? એના પગલે પગલે ચાલવાનું, અને પગે પડવાનું નહીં. જો પગે પડ્યા તો જ્યાં પડ્યા છો ત્યાંના ત્યાં જ મૃત્યુ સુધી રહેવાના. પણ એને પગલે પગલે જ્યાં જાય મહાન પુરુષો ત્યાં જશો તો સાધકમાંથી એક દિવસે સિદ્ધ થઈ શકશો, એમાં કોઈ શંકા નથી. એટલા માટે સાધકોને સૌ પ્રથમ સિદ્ધ પુરુષના લક્ષણો જણાવવામાં આવે છે, અને એ સિદ્ધ પુરુષના લક્ષણો જણાવવાનો હું તમને શુભારંભ કરવાનો છું. પણ 11 વાગ્યાના બીજા પ્રવચનમાં અત્યાર સુધી મેં રનવે તૈયાર કર્યો, જેથી કરીને જીવાત્મા રૂપી તમારું વિમાન છે ને પેલો ટેક ઓફ કરે અને જીવ ઉડી અને બ્રહ્મ સાથે ઐક્ય સાધી અને તમે બ્રહ્મ છો કે તમે સચ્ચિદાનંદ આત્મા છો એવું તમે જાણી શકો. હું કોન્ટ્રાક્ટર છું, તમારો રનવે તૈયાર કરું છું. તમારે માથે ટોપલા ઉપાડી મને સિમેન્ટ, પાણી, રેતી ઉચકી અને લાવવાનો પ્રયત્ન કરવાનો અને મને મદદ કરવાની. આપ સૌએ મને સહન કર્યો. એક ચોખ્ખી નગ્ન વાત આટલી ડિટેલમાં, આટલી સરસ રીતે સ્થિત પ્રજ્ઞ ઉપર આ વાત મેં મારા જીવનમાં પહેલી વાર કરી છે. જગદીશભાઈનો આભાર. એના વિષય પસંદ કર્યો છે, નહીંતર અંદર જે ભરાયેલું છે ને એ બહાર નીકળી ના શકે. અદ્ભુત વિષય છે ભગવદ્ ગીતાનો. આવો વિષય ક્યાં નથી. આ બીજા અધ્યાયનો છેલ્લો ભાગ છે. હવે આપણે આપ સૌ, કારણ કે બહુ બેસાડું ને તો ભૂખ્યા લોકો જોડે વાત કરવાની મને ટેવ નથી, એટલે તમે તારે દબાઈ દબાઈ ગરમ નાખતો, ફૂકો નાખતો, ખાખરા, એના પર પછી ચવાણું, એના પર પછી દબાઈ દબાઈ પછી 11 વાગે યાદ થજો એટલે આપણે બીજી વાત કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.